બજરંગબલી ફોટો પાડી પછી ખબર પડી કે ત્યાં શ્રીફળ તો મળતા નથી, તો શ્રીફળ લેવા બહાર જવું પડે. મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું આજના આપણા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે આવી ગયા છીએ સાળંગપુર હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા. તો પાછળ તમે જોઈ જ રહ્યા છો હનુમાનજી મહારાજનું મંદિર છે અને મોટી મૂર્તિ પણ છે. તો હાલ હું તમને પાસે જઈને બતાવું અને સાળંગપુરનો નજારો તમને બતાવું. તો બનાવી રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. આપણે અંદર જઈએ મંદિરે દર્શન કરી અને તમને પણ બતાવી દઈએ. મંદિર આવી ગયું છે, પાછળ જવા તમને બતાવી દઉં. આ છે સાળંગપુરનું હનુમાનજી મહારાજનું મંદિર. તો હાલો હવે અંદર જવાનું છે આપણે. તો બનાવી રહેજો વ્લોગમાં. લાઈનમાં ઉભો રહેવું છે, પાછળ લાઈન ચાલુ છે. લાઈન ફરી જાય છે ને અહીંયા પાછળ મંદિર આ બધી લાઈન ફરી પડશે આપણે. હવે ફાઇનલી આપણે અંદર તો દર્શન કરી લીધા છે અને હવે અહીં એક છે હનુમાનજી દાદાનું મંદિર, જ્યાં અહીં એવું છે કે શ્રીફળ આખું નાખો તો વધારેલું પાછું બહાર આવે છે. તો હાલ હું તમને ત્યાં બતાવું. મને પણ ખબર નથી, પણ મને આ ભાઈએ કીધું છે કે અહીં એવું છે. તો હાલો હવે અંદર જઈ અને બતાવું તમને. જો મંદિર હું તો પહોંચી ગયા હતા, પણ પછી ખબર પડી કે ત્યાં શ્રીફળ તો મળતા નથી, તો શ્રીફળ લેવા બહાર જવું પડશે થોડુંક હાલીને. તો હવે અમે બે શ્રીફળ લેવા જઈશે અને પછી પાછળ જઈશું અંદર. અમે ત્યાં પહોંચી તો ગયા હતા પણ શ્રીફળ નહોતા, તો શ્રીફળ લેવા પાસે જવું પડ્યું છે. તો હાલો હવે શ્રીફળ લઈને પછી જઈશું. તો બનાવી રહેજો તમે. ફાઇનલી આપણે શ્રીફળ તો લઈ લીધું છે અને હવે જઈશું આપણે મંદિર બાજુ. જ્યાં મંદિરમાં શ્રીફળ આખું નાખશું તો ખચકાથી આવશે. તો હવે ભાઈ બસ આપણે અહીંયા ઊભા છે. તો હાલે હાલો તો હવે શ્રીફળ લઈને જાય મંદિર બાજુ. અને અહીંયા પાછળ છે મંદિર, બતાવું તમને. અહીંયા છે મંદિર જ્યાં શ્રીફળ આખું નાખવાનું છે અને પછી બટકા નીકળશે, જ્યાં અહીંયા મંદિર છે. હાલો જઈએ આપણે અને જોઈએ. આ છે આપણું મંદિર જ્યાં છે હાથ. તો હાથમાં શ્રીફળ નાખશું ને આપણે જોઈએ આ છે હનુમાનજી મહારાજનું મંદિર છે. હાથમાં નાખશું આપણે તો ક્યાંથી નીકળશે બોલો નાખું નાખી ફાઇનલી આપણે શ્રીફળ નાખી દે તો નીકળી ગયા છે. હવે દર્શન કરી રહ્યા છે. હવે પાછળ જશું આપણે. મોટી મૂર્તિ છે જ્યાં હનુમાનજી મહારાજની. તો હાલો ત્યાં દર્શન કરીએ અને પછી મળીએ પછી. આપણે મૂર્તિના દર્શન કરી લીધા છે અને હવે નીકળવાનું છે ઘર બાજુ. તો હજી બહાર નીકળે ત્યાં સુધી બનાવી લેજો. તો પછી આગળ ક્યાં જવાનું છે